એવી માન્યતા રહી છે કે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓ કરતાં ખાનગી શાળાઓમાં ભણાવવાનું વધુ પસંદ કરે છે। સરકારી શાળાઓમાં સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા અને પરિણામોને લઈને અનેક પ્રશ્નો ઉઠતા રહ્યા છે, પરંતુ વડોદરાની કવિદુલ્લા કાગ પ્રાથમિક શાળાએ આ માન્યતાને પડકારતી એક નવી મિસાલ ઊભી કરી। ગુજરાતની કદાચ આ એકમાત્ર એવી સરકારી શાળા બની છે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી વધી ગઈ કે એડમિશન નથીનું બોર્ડ લગાવવું પડ્યું। આ ઘટના દર્શાવે છે કે જો સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાઓ, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોગ્ય વાતાવરણ આપવામાં આવે તો પછી વાલીઓનો વિશ્વાસ સરળતાથી જીતી શકાય છે। આ માત્ર એક શાળાની સફળતા નથી, પરંતુ એ પુરાવો છે કે યોગ્ય આયોજન, સારા શિક્ષકો અને મજબૂત સંચાલન હોય તો સરકારી શિક્ષણ વ્યવસ્થા પણ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે। હવે પ્રશ્ન એ છે કે કવિદુલ્લા કાગ શાળાનું આ મોડેલ રાજ્યની અન્ય સરકારી શાળાઓમાં ક્યારે જોવા મળશે? અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે आज स्कूलना आचार्य जिगर ठाकर जोड़ाई गया है। जिगरभाई, तमारी जे स्कूल है ते एक एकदम सरस स्कूल साबित थई रही है, हवे तमारी शाळामां एडमिशन नथी, बाळकोनी संख्या फूल थई गई है। हवे आना उपर तमे केवी रीतना समग्र घटनाने जोई रह्या छो अने तमने केटली खुशी थाय छे? मैडम, छेल्ला 10 વર્ષની પ્રયાસોનું આ પરિણામ છે। છેલ્લા 3 વર્ષથી સતત એડમિશનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। આ વખતે તમે નવો ટીમ્યો અપનાવ્યો હતો કે ડિસેમ્બર માસમાં જ એડમિશન બાળકોના કરી દીધા હતા, અને અત્યારે જે બાળકો એડમિશન માટે આવી રહ્યા છે, અમારી પાસે એટલા રૂમ અવેલેબલ નથી કે અમે બાળકોને એડમિશન આપી શકીએ। લાસ્ટ યર જ્યારે એડમિશન વધી રહ્યા હતા ત્યારે અમે રાજ્ય સરકારમાં રૂમ માટે ડિમાન્ડ કરી હતી, અને સરકારે પણ અમને 9 રૂમો એલોટ કર્યા હતા। હવે આ 9 રૂમોનું કામ અત્યારે ચાલી રહ્યું છે। જુલાઈ માસમાં આ કામ પૂર્ણ થશે, પણ એના પહેલા પણ બાળકોનું એડમિશન ઓલરેડી એ રૂમો એલોટ થઈ ચૂક્યા છે। સરકારી સ્કૂલોમાં ગુણવત્તા, શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો થયો છે। રાજ્ય સરકાર દ્વારા જે સીઈટી એક્ઝામ છે, એનએમએમએસની જે પરીક્ષાઓ છે, સાથે સાથે જ્ઞાન સાધનાની જે પરીક્ષા લેવામાં આવે છે, એ પરીક્ષાની અંદર અમારી સ્કૂલના મહત્તમ બાળકો રાજ્યના મેરિટમાં આવે છે, સાથે સાથે શિષ્યવૃત્તિ પણ મેળવે છે। શિષ્યવૃત્તિ મેળવ્યા બાદ પ્રાઇવેટ સ્કૂલોનો પણ બાળકો પાસે ઓપ્શન ખુલ્લો હોય છે, છતાં પણ એક પણ બાળક પ્રાઇવેટ સ્કૂલમાં જતું નથી અને 8મા ધોરણ સુધીનું શિક્ષણ અહીંયા પૂર્ણ કરે છે। એટલે કહેવાય ને કે અત્યારે બંને માધ્યમ, અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને ચાલે છે। અમારા ત્યાં ગુજરાતી માધ્યમની અંદર 1100 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને અંગ્રેજી માધ્યમની અંદર 600 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, અને બંને માધ્યમની અંદર અત્યારે જોવા જઈએ તો 200-250 બાળકોનું વેઇટિંગ છે, એટલે અમારે એડમિશનની ના પાડવી પડે છે। जिगरभाई, अहींया एक एवो पण प्रश्न उभो थाय के खानगी शाळामांथी विद्यार्थीओ सरकारी शाळामां आवी रह्या छे के केम? સાચી વાત છે કે ખાનગી સ્કૂલોમાંથી કીધું ને કે છેલ્લા 3-1 વર્ષની અંદર ખાનગી સ્કૂલોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ અમારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે। અંદાજિત 250 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલોમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે। મારી સ્કૂલના કેમ્પસને અડીને પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે। આજે પરિસ્થિતિ એવી છે કે મારી સ્કૂલની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। અમે જે કોરોનાના સમયમાં જે શરૂઆત કરી હતી ઘરે ઘરે જઈને ભણાવવાની, અને એ પછી બાળકોએ શાળામાં આવવાનું અમારા ત્યાં શરૂ કર્યું, અને એ વાલીઓમાં પણ અમે વિશ્વાસને એવું સંપાદન કર્યું કે પ્રાઇવેટ સ્કૂલો કરતા ગવર્મેન્ટ સ્કૂલોની અંદર એજ્યુકેશન સારું આપવામાં આવે છે। મારું હું મારા શિક્ષકોને ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર પેરેન્ટ્સ મહેનત કરે છે, જ્યારે ગવર્મેન્ટ સ્કૂલની અંદર ટીચર્સ મહેનત કરે છે। મારા મહત્તમ ટીચર્સો વસ્તી ગણતરીમાં રોકાયેલ હોવા છતાં પણ સ્કૂલ ટાઈમ પૂરેપૂરો ભર્યા બાદ જ એ પોતાનું કામ કરતા હોય છે। એટલે સ્કૂલ માટે અને અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે અને રાજ્ય સરકાર માટે પણ આનંદની વાત કહી શકાય કે અત્યારે જે વાલીઓનો ક્રેઝ છે એ સરકારી સ્કૂલો તરફ જોવા મળી રહ્યો છે। બિલકુલ, જીગરભાઈ, જોડાવા બદલ આપનો આભાર।